તો પૈસા પાણીની જેમ હાથમાં નથી રહેતા, તો જલ્દી અપનાવો આ વાસ્તુશાસ્ત્રના ઉપાયો. જીવનમાં ઘણી વખત મહેનત કર્યા પછી પણ આપણે સફળતા મેળવી શકતા નથી, પરંતુ જો આપણે જીવનમાં વાસ્તુશાસ્ત્રના કેટલાક ઉપાયો અપનાવીએ તો આપણે ભાગ્યશાળી બની શકીએ છીએ. એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 છે તુલસીના છોડને દૂધ ચડાવો. દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચડાવવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે અને ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે. નંબર 2 છે શનિવારના દિવસે કાળા કે ઘાટા રંગના કપડાં પહેરવાનું ટાળો, કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે. નંબર 3 જો ઘણી મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસાની કમી છે તો તમારા ઘરના આંગણામાં દાડમનું ઝાડ વાવો. આ તમને ધન અને ધાન્યથી પરિપૂર્ણ કરે છે. નંબર 4 જમતી વખતે ઉત્તર તરફ મોઢું રાખો. જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે ધ્યાન રાખો કે તમે ઉત્તર તરફ મુખ કરીને બેઠા હો. તેનાથી ધનની સાથે સાથે આયુષ્ય પણ વધે છે. નંબર 5 તમારા કાનમાં સોનાની બુટ્ટી અથવા તો કુંડળ પહેરો. નંબર 6 કમળના ફૂલની પૂજા કરો. માતા લક્ષ્મીની પૂજા કરો અને તેમને કમળનું ફૂલ ચડાવો. પછી આ કમળના ફૂલની પૂજા કરો અને તેમને કમળનું ફૂલ અર્પણ કરો. પછી જો તમે આ કમળના ફૂલને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખો છો તો ફાયદો થશે. નંબર 7 શનિવારે વહેતી નદીના પાણીમાં સૂકું શ્રીફળ પધરાવવાથી લાભ થાય છે. નંબર 8 જો તમારા લગ્ન જીવનમાં બાધાઓ આવી રહી છે તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે સોમવારે ભગવાન શિવને દૂધ, જળ અને બેલપત્ર ચડાવવું. આનાથી તમારા લગ્ન જલ્દી થઈ શકે છે. નંબર 9 જો તમે તમારા કામમાં સતત નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છો તો કોઈ પણ મહત્વપૂર્ણ કામ માટે જતા પહેલાં ઘરની બહાર નીકળતા પહેલાં થોડો ગોળ ખાવો જોઈએ. નંબર 10 નકારાત્મક ઉર્જાથી બચવા અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર પર એક નાનો અરીસો મૂકો. નંબર 11 તમને જણાવી દઈએ કે આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે તમે તમારા પાકીટ અથવા તો પર્સમાં હળદરનો અથવા તો પીળા કપડાનો નાનો ટુકડો પણ રાખી શકો છો. નંબર 12 અક્ષત રાખો પાસે. દેવી લક્ષ્મીને ચડાવેલા અક્ષતને એટલે કે ચોખાને કાગળના નાના ટુકડામાં બાંધીને તમારા પર્સમાં રાખો. આ રીતે તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય. નંબર 13 મેદાના લોટમાંથી 5 રોટલી બનાવો અને 3 જરૂરિયાતમંદ લોકોને ખવડાવો. નંબર 14 વહેલી સવારે સૂર્યદેવને જળ અર્પિત કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે. સૂર્ય ભગવાનને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે અને જો તમે દરરોજ નિયમિત રીતે જળ ચડાવો છો તો તે તમને આર્થિક સ્થિરતા અને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. નંબર 15 વહેતી નદીના પાણીમાં 400 ગ્રામ ધાણા પધરાવવાથી લાભ થાય છે. નંબર 16 પીપળાના ઝાડના મૂળમાં પંચમુખી દીવો કરવો. સાંજે પીપળાના ઝાડના મૂળમાં પંચમુખી દીવો પ્રગટાવવો જોઈએ. ધન વધારવા માટે આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
નંબર 17, તમારા ઘરમાં પૂર્વ દિશા તરફ મુખ કરીને ભગવાન ગણેશની મૂર્તિની પૂજા કરો. નંબર 18, કેસર અને ચંદનને પીસીને તેની સાથે સફેદ કપડું રંગી લો અને તેને તમારી તિજોરીમાં રાખો અથવા તો જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. નંબર 19, તમારું ભાગ્ય ચમકાવવા માટે ગુરુવારે પીપળાના ઝાડને જળ કે દૂધ ચડાવો. નંબર 20, સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે દીવાનો પ્રકાશ નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે, જેનાથી આર્થિક સમૃદ્ધિ આવે છે. નંબર 21, નકારાત્મક ઉર્જાથી બચવા અને ખરાબ પ્રભાવોથી પોતાને બચાવવા માટે તમારા ખિસ્સા અથવા તો બેગમાં સ્વચ્છ સફેદ રૂમાલ રાખો. નંબર 22, ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સૂતી વખતે તમારા બિસ્તર પાસે પાણીથી ભરેલું પિત્તળનું વાસણ રાખો. નંબર 23, સ્વચ્છ અને ગંદકી મુક્ત વાતાવરણમાં કામ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે. આનાથી ભાગ્ય પણ ચમકે છે. તેથી હકારાત્મક વાતાવરણ બનાવવા માટે તમારા ઘર અને કાર્યસ્થળને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો, જેથી તમારા પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે અને ઘરમાં ધનનું આગમન થાય. નંબર 24, પૈસાની અછતને દૂર કરવા માટે તમારા પાકીટ કે પર્સમાં ચાંદીનો સિક્કો રાખો. નંબર 25, કેળાના ઝાડને જળ અર્પણ કરો. માત્ર ગુરુવારે જ નહીં, પરંતુ દરરોજ કેળાના ઝાડને જળ અર્પણ કરો અને ઘીનો દીવો કરો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. નંબર 26, મહિનાના પહેલા બુધવારે કાચી હળદરની ગાંઠ બાંધીને રાત્રે ભગવાન કૃષ્ણને અર્પણ કરો. બીજા દિવસે તેને પીળા દોરામાં બાંધો અને તેને તમારા જમણા હાથ પર બાંધો. નંબર 27, ઘરમાં સકારાત્મકતા લાવવા અને વાસ્તુ દોષને દૂર કરવા માટે ઘરના કોઈ ખૂણામાં ચાંદીનો ટુકડો દાટી દો. નંબર 28, ઘરમાં હંમેશા મીઠાના પોતા કરવા જોઈએ. તેનાથી ગરીબી દૂર રહે છે. મનને શાંત રાખવા માટે દરરોજ સ્નાન કર્યા પછી નાભી અને કપાળ પર કેસરનું તિલક લગાવો. નંબર 29, પીળા રંગના કપડાં પહેરવાથી પૈસાની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. તમને દેવાથી પણ રાહત મળશે. એવું માનવામાં આવે છે કે આ રંગો ગૃહ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, જે સારા નસીબ અને આર્થિક સમૃદ્ધિ સાથે સંકળાયેલા છે. નંબર 30, તમારી તિજોરીમાં 9 લક્ષ્મીકારક કોડી અને એક તાંબાનો સિક્કો રાખવાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે. નંબર 31, સવારે અને સાંજે કપૂર સળગાવીને તમારા ઘરમાં ખુશનુમા વાતાવરણ બનાવો અને હવાને સુગંધથી ભરી દો. નંબર 32, ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવું જોઈએ, કારણ કે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવું એ શુભ કાર્ય માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે એવું માનવામાં આવે છે કે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેથી તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે પક્ષીઓ અને પ્રાણીઓને નિયમિતપણે, ખાસ કરીને ગુરુવારે ખવડાવવાનો પ્રયાસ કરો. તમે આ સિઝનમાં તેમના માટે પાણીની વ્યવસ્થા પણ કરી શકો છો. નંબર 33, કોઈ પણ મંદિરમાં જાઓ અને ત્યાંના પૂજારીને પીળા વસ્ત્રો, ધાર્મિક પુસ્તકો
અને પીળા રંગની ખાદ્ય સામગ્રીનું દાન કરો. નંબર 34, તમે રાત્રે માથું પૂર્વ તરફ રાખીને અને તમારા બેડરૂમમાં એક વાસણમાં સિંધવ મીઠાના ટુકડા રાખીને સૂઈ શકો છો. નંબર 35, શ્રી સૂક્તના શ્લોક સાથે શુક્લ પક્ષની પંચમી પર ઘરે પ્રસાદ ચડાવવાથી પણ દરિદ્રતા દૂર થાય છે. નંબર 36, દક્ષિણમુખી શંખનું પૂજન કરવું. જો તમે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરો છો ત્યાં દક્ષિણમુખી શંખ રાખો અને તેની પણ પૂજા કરો. આ પછી જો તમે આ શંખને તિજોરીમાં રાખશો તો તે ફળદાયી સાબિત થશે. નંબર 37, ઉંબરાના મૂળને કપડામાં લપેટી ચાંદીના કવચમાં મૂકીને ગળામાં પહેરવાથી પણ આર્થિક સમૃદ્ધિ આવે છે. નંબર 38, ભોજન કરતાં પહેલાં કૂતરા માટે અને ગાય માટે રોટલી કાઢી લ્યો. તમારે ક્યારેય નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.